ચોરીથી પૈસા આપતા, પછી જાહેરમાં પોતે પણ જુદા. ત્યારે કે લાખોપતિ તો નતો જ, ત્યારે પણ પૈસાને ઓછી આવક હતી, કિંમત હતી. એ વાપરવું પડે. એમને કહ્યું ને ખુલ્લે, આજે હું કહેતો હતો, આજે એમને ખુલ્લું કરી દીધું, સત્કન દાન તો કરે જ છે. કેમ કે ઘરવાળા બેન આકડા છે, ઘરમાં બહેનો તો શું પડે, એમ કે 5,000 રૂપિયા આપ્યા, આપણે તારા બાપને બધું, આપણે તારા બાપને ડોબા આવું બની જાય, એવું કહે કે નહીં? બધું આપીને જાઓ, બાવ બની જાઓ. અમારા દિલીપ સાહેબ અનુભવ છે. પણ દિલીપ તને આ મોહમ્મદ કરતા સારું પણ મળેલું છે, લખી રાખી. આ બધાનો વવે તારા હાથમાં છે. ગાદલું આપો, ગાદલા પર બિહારું નીચે તારા હાથમાં છે, લખી રાખી. પછી નહીં હશે તો યાદ કરશો, હશે ત્યારે તને મુનિમ તરીકે, આ બધાના મુનિમ તરીકે દીપક દાસ છે. શું કરવાનું છે, કેવું કરવાનું છે, તમે ગાડી પર ઢૂંઢ પાડી ગયો છો, તળે પાણીમાં કોઈ નહીં આપે, દાલદાકી ખવડાવે, દેશી ઘી નહીં ખવડાવે, થેલી પહેલી લઈ જાય, મૂકી દે છે. એ વહીવટ દીપક દાસને મળેલો છે. એની માએ કે ખોટલો કે જોઈને દીપક દાસ મહંત નહીં બન્યા, આ મહંત કરતા મોટું પણ મળેલું છે વહીવટ, સેક્રેટરીનો વહીવટ સાહેબ. એવો આપણને માનવ અવતાર મળ્યો. ત્યાં મન માયાનું છે, મન મમત્વનું છે, મમત્વ છોડવાનું છે. આપણે મન માયા છોડતું નથી, મને નુકસાન નહીં જવું જોઈએ, બસ આ કારણ રાખવું પડશે ને, ત્યારે જ આપણે મેળવી શકીએ. ખાલી ઘરો લઈને બેનો પાણી ભરવા જશે ને તો જ પાણી ભરાશે, પણ આ બેરામાં મમત્વ ભરેલું છે, મારા પણ ભરેલું છે. મને કઈ ફાયદો થાય, મને કઈ સારું મારું થાય, એ વિચારે તો નહીં. ત્યાગની ભાવના. મને રામચંદ્ર સાહેબે કહેલું, રણછોડદાદા મંદિરની કોઈ મિલકત નથી, મિલમાં નોકરી કરીને દરજીનું કામ કરું, મંદિરની કોઈ મિલકત નથી, મંદિર ચાલે છે, ભજન કરજો, ભજન તમારું કલ્યાણ થશે. તરત 4 વ્હીલ ગાડી દોડશે. આવું રામ એ આજે સાબિત થયું. મારા ગુરુએ કહ્યું હતા 4 વ્હીલ ગાડી આવશે, આજે સાબિત થાય છે. મેં પૈસા બધું જરાય નજર નથી કરી, જરાય પૈસા બધું નજર નથી કરી. તું તારથી જ મારો હાથ લાંબો, તું તારથી જ મારો હાથ લાંબો. ને પૈસા વાપરે એટલે આવે સાહેબ. મેં નથી કીધું, એવા કબીર સાહેબે કીધું છે, ધર્મ કરે ધન ન ઘટે. આને પર ભરોસો નહીં તમને, આના પર વિશ્વાસ નથી. ધર્મ કરે ધન ન ઘટે, યો કહ ગયે દાસ.